હલો બધાના જય માતાજી. બધા કેમ છો? બધા મજામાં જઈશો. અમે બધા મજામાં જ છીએ. અમે જો મા દીકરો સાત થઈ ગયા છે. મમ્મી દીકરો બે તૈયાર થઈ ગયા છે મસ્ત. હવે આપણે સગલાઓનો સણ નાખી આવી છે, કેમ કે ચોખાને એવું લઈ નાખી આવી. એટલે હાલો વિડીયામાં બન્યા રહો, કેમ કે હવે ઘરનું કામ થઈ ગયું છે. નાસ્તો હજી બાકી છે અને ગૌશાળાનું તો બધું કામ બાકી છે. એટલે હાલો આપણે સણ નાખી આવી. જો આપણે સણ લીધી છે ચોખા, કેમ કે આપણે સકલાના અટાણમાં ચોખા નાખી દે બિસાડાઓના. વરસાદનું આજ તો વરસાદનું વાતાવરણ એવું છે, ત્યાં થઈ ગયું આજ આવે એવું થઈ ગયું પાછો વરસાદ. આપણે આમાં ખોળ તો છે પણ અહીં છે ને કૂતરા કે આવે નહીં, એટલે આપણે અહીં સણ નાખી દઈએ થોડીક સકલીઓ અહીં બહુ જ ઉતરે છે બિસાડી, રીતે આપણે અહીંયા નાખી દઈએ, ખાઈ લઈએ આપણે. જો અમારા પનીભાઈ સુતા છે. હવે હજી હમણાં માઇક એવી થઈ કે એની વાત નથી પૂછાતી, કેમ કે પોતા તો બાકી છે હજી, કેમ કે અમારા ભાઈ ઉઠી ગયા એટલે સંજારી લેવાઈ ગઈ ને પોતા બાકી છે. હાલો અટાણમાં વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. હાલો ભાઈ, જય માતાજી કરી દો બધાને. ક્રિસ, એ ક્રિસ આમ કહી દે જય માતાજી બધાને કરી દો. હા જો કે અમારા વિડીયોના સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો, શેર કરજો. હા હા આ જય માતાજીમાં. હાલો હવે આપણે પાછા મળીએ, ચાલુ રહ્યો બ્લોકમાં. મમ્મી હવે ફટાફટ બીજું કામ કરી લઉં. હવે પૂગ્યા છે નિકાવા, કે ઉપલેટા ગયા હતા, ઉપલેટાથી આવ્યો માસે એ નિકાવા પૂગી ગયા. સગાઈમાં ગયા હતા. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. મારા બેન જો નીચે ઉતર્યા છે પાણીને લેવા. મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ, કેમ કે ઘરે આજ થાકીને પૂગવાના છીએ, એટલે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.